આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે એકાદશી કથા અંતર્ગત આસો માસના કૃષ્ણ પક્ષની રમા એકાદશીના વ્રત વિધિ અને મહાત્મ્ય વાર્તા સાંભળશું। યુધિષ્ઠિર રાજા પૂછે છે કે, હે કૃષ્ણ, મારા સ્નેહને લીધે તમે પ્રસન્ન થઈને આસો મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તે કહો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, જે હે રાજાઓમાં શ્રેષ્ઠ એવા યુધિષ્ઠિર રાજા, તમારી આગળ હું આસો માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું મહાત્મ્ય કહું છું, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો। આસો માસના કૃષ્ણ પક્ષને વિશે અતિ શોભાયમાન એવી રમા નામે એકાદશી કહેલી છે, જે એકાદશી મોટા પાપોને હરનારી તથા ઉત્તમ છે। હે નરપતિ યુધિષ્ઠિર, પૂર્વે સત્યયુગમાં મુચકુંદ નામે જે પ્રખ્યાત રાજા કહેલો છે, તે રાજાને દેવતાઓના રાજા ઇન્દ્રની સાથે મૈત્રી હતી। તેમ તે રાજાને યમ, વરુણ, કુબેર અને વિભીષણની સાથે પણ મિત્રતા હતી। હે યુધિષ્ઠિર, તે રાજા સદાય સત્ય પ્રતિજ્ઞા વાળો ને ભગવાન શ્રી વિષ્ણુ ભક્ત હતો। એવો તે મુચકુંદ રાજા હણાયેલા શત્રુવાળા રાજાને પોતાની આજ્ઞામાં રાખતો હતો। તે મુચકુંદ રાજાને ત્યાં નદીઓમાં ઉત્તમ એવી ચંદ્રભાગા નામે દીકરી અવતરી। તે ચંદ્રભાગાને ચંદ્રસેન રાજાના પુત્ર શોભનને આપી। હે નરોના પતિ યુધિષ્ઠિર રાજા, તે શોભન કોઈ વખતે સસરાને ઘેર આવ્યો। એવામાં અતિ પુણ્યને આપનારું એકાદશીનું વ્રત પણ આવ્યું। હવે જ્યારે તે એકાદશીના વ્રતનો દિવસ આવ્યો ત્યારે ચંદ્રભાગા વિચાર કરવા લાગી કે, હે દેવોના ઈશ, મારા પતિ અતિ દુર્બળ અને ક્ષુધા સહન કરવામાં અસમર્થ છે, માટે તેમનું શું થશે? વળી મારા પિતા પણ આકરો હુકમ કરનારા છે, અને તે દશમનો દિવસ આવે ત્યારે ઢોલથી ઢંઢેરો પીટાવે છે કે, શ્રી હરિ ભગવાનને દિવસે અર્થાત એકાદશીને દિવસે કોઈએ અન્ન ખાવું નહીં। આવી રીતે ઢોલ દ્વારા ઢંઢેરો સાંભળીને શોભન પોતાની પ્રિયા ચંદ્રભાગાને કહેવા લાગ્યો કે, હે સુંદર શોભાવાળી પ્યારી ચંદ્રભાગા, જે કરવા વડે મારું જીવિત સારી રીતે નાશ ન પામે તેવું મારે શું કરવું, તેનો ઉપાય મને બતાવ। ત્યારે ચંદ્રભાગા બોલી કે, હે પ્રભુ, મારા પિતાને ઘેર કોઈથી પણ ભોજન કરી શકાતું નથી। હાથી, ઘોડા, ઊંટ અને બીજા પશુઓને પણ અન્ન અને પાણી એકાદશીને દિવસે આપવામાં આવતા નથી। ત્યારે હે પ્યારા, મનુષ્યોએ તો આ એકાદશીને દિવસે કેમ જ જમી શકાય, અર્થાત જમી શકાય જ નહીં। માટે હે પ્યારા, જો તમે જમવા ઈચ્છતા હો તો મારે ઘેરથી પધારો, અર્થાત અહીંથી ચાલ્યા જાઓ। આવી રીતનો મારા બાપનો હુકમ છે, માટે એ સંબંધી વિચાર કરીને મનને અતિ દ્રઢ કરો। ત્યારે શોભન બોલ્યો કે, એ તમે સાચે સાચું કહ્યું, માટે હું પણ ઉપવાસ કરીશ, કારણ કે દૈવે જે ધારેલું હશે તેમ જ થશે। એ રીતે ભાગ્ય ઉપર બુદ્ધિ ધારણ કરીને ઉત્તમ એવી આ એકાદશીનું વ્રત કર્યું। અને ક્ષુધા તથા તૃષાથી પીડાયેલા શરીરવાળો તે શોભન અતિ દુઃખી થયો, અને હે નૃપ શાર્દૂલ, શરીરે આકુળ વ્યાકુળ થવા લાગ્યો। તેવામાં સૂર્યનારાયણ અસ્તાચળ ઉપર ગયા, અર્થાત આથમ્યા। હવે આ એકાદશીની રાત્રિએ હરિની પૂજામાં પ્રીતિવાળા અને જાગરણ કરવામાં આસક્ત મનવાળા વૈષ્ણવજનોને હર્ષ વધારનારી થઈ। ને શોભનને તો
અતિ દુઃખ આપનારી થઈ. તથા સવારના પહોરમાં જેવો સૂર્ય ઉગ્યો કે તે જ વખતે શોભન મરણ પામ્યો. તે શોભનના મરણ સમાચાર સાંભળીને મુચકુંદ રાજાએ શોભનને યોગ્ય લાકડાઓથી બાળ્યો. તે વખતે ચંદ્રભાગા પોતાના પતિ શોભનની સાથે બળવાને તૈયાર થઈ ત્યારે રાજા મુચકુંદે તેના પતિ સાથે બળવાની ના પાડવાથી તે ચંદ્રભાગાએ પતિની સાથે પોતાનો દેહ ન બાળતા શોભનની સર્વે મરણ ક્રિયા કરીને પિતાને ઘેર રહી. હે રાજાઓમાં શ્રેષ્ઠ એવા યુધિષ્ઠિર રાજા, આ શોભનને રમા એકાદશીના વ્રતના મહિમાથી મંદરાચલ પર્વતના શિખર ઉપર રમણીય એવું દેવતાનું નગર મેળવ્યું. જે ઉત્તમ નગર કોઈએ ખેસવાય નહીં એવું અસંખ્ય ગુણોવાળું, સોનાના સ્તંભવાળું, રત્ન અને વૈદુર્ય મણિથી શોભતું, જુદા જુદા આકારવાળું અને આશ્ચર્યકારી સ્ફટિક મણિઓના મહેલોથી શોભતું હતું. તે નગરને વિશે સિંહાસન પર બેઠેલો અતિ ધોળા છત્ર ને ચામરને ધારણ કરનારો, મુકુટ અને કુંડલોથી યુક્ત એવો, ગંધર્વોથી વખાણ કરાતો અને અપ્સરાઓના સમૂહે સેવેલો તે શોભન જાણે બીજો દેવોનો રાજા ઇન્દ્ર હોયને શું એવો શોભતો હતો. તે શોભનને મુચકુંદ રાજાના શહેરમાં વસતા તથા તીર્થની યાત્રાના પ્રસંગથી ભમતા એવા સોમ શર્મા નામે બ્રાહ્મણે દીઠ્યો, અને તે શોભનને રાજાનો જમાઈ જાણીને તેની સમીપ ગયો ત્યારે તરત જ આસન પરથી ઉઠીને તે ઉત્તમ બ્રાહ્મણને નમન કરીને શોભને તેને પાળનારા સસરા મુચકુંદ રાજા તથા પ્યારી ચંદ્રભાગા તેમજ નગર સંબંધી કુશળ પ્રશ્નો પૂછ્યા. ત્યારે સોમશર્મા બોલ્યા કે હે રાજા, તમારા સસરાને ઘેર સર્વે કુશળ છે, ચંદ્રભાગા પણ કુશળ છે અને શહેરમાં સઘળા જનો પણ કુશળ છે. હે રાજા, મને તમારા સંબંધી તથા તમારા આ નગર સંબંધી મોટું આશ્ચર્ય છે. માટે તે સંબંધી તમે તમારું પોતાનું સર્વ વૃત્તાંત મને કહો. હે નરોના પાળનારા, કોઈએ ક્યારે પણ આ વિચિત્ર અને સુંદર નગર જોયું નથી. એવું આ નગર તમે ક્યાંથી મેળવ્યું એ વિશેનો સર્વ ખુલાસો તમે મને કહો. ત્યારે શોભન બોલ્યો કે હે વિપ્રોના પાલક, આસો મહિનાના કૃષ્ણ પક્ષને વિશે રમા એવે નામે પ્રખ્યાત એકાદશી આવે છે. તેનો ઉપવાસ કરવા માત્રથી અસ્થિર એવું આ નગર મેં મેળવ્યું છે. હે દ્વિજોમાં ઉત્તમ, હવે જેણે કરીને આ નગર સ્થિર થાય તેવું કામ તમે કરો, એટલે હું જરૂર તે પ્રમાણે કરીશ. પણ તે બાબતે પ્રયત્ન નહીં કરું એમ તો નહીં કહીશ, અર્થાત જરૂર પ્રયત્ન કરીશ. વળી શોભન કહે છે કે હે વિપ્ર, મેં આ એકાદશીનું વ્રત શ્રદ્ધા વગર કર્યું છે, તેથી જ હું આ નગરને અસ્થિર થયેલું માનું છું. પણ જેથી કરીને સ્થિર થાય તેવો ઉપાય કહો. અને હે વિપ્ર, તમે સારી શોભાવાળી મુચકુંદ રાજાની ચંદ્રભાગા નામે જે પુત્રી છે તે ચંદ્રભાગા પાસે જઈને તમે મારું વૃત્તાંત કહો, એટલે આ નગર સ્થિર થશે. એ રીતે શોભનનું વચન સાંભળીને તે બ્રાહ્મણે રાજા મુચકુંદના નગરમાં આવીને રાજપુત્રી ચંદ્રભાગા પાસે જઈને શોભનના કહ્યા પ્રમાણે સઘળું વૃત્તાંત તે ચંદ્રભાગાને જણાવ્યું. અને તે બ્રાહ્મણનું વચન સાંભળીને વિસ્મયથી ઉઘડી ગયા છે નેત્ર જેમના, એવી તે ચંદ્રભાગા બોલી કે હે દ્વિજ, તમે જે આ સર્વ વાત કહો છો તે નજરે જોયેલ છે કે પછી સ્વપ્ન છે, તે સર્વ મને વિસ્તારથી કહો. ત્યારે સોમશર્મા બોલ્યા જે હે પુત્રી, મેં તમારા પ્યારા એવા તે શોભનને
મોટા વનની અંદર પ્રત્યક્ષ જોયેલ છે. તે વખતે મેં દેવતાના નગર સરખું શોભાયમાન ને નાશ ન કરી શકાય એવું સુંદર નગર જોયું. પણ તે નગર અસ્થિર છે એમ શોભને કહ્યું, માટે સ્થિર થાય તેમ કરો. ત્યારે ચંદ્રભાગા બોલી કે, હે વિપ્રોમાં ઋષિરૂપ, મને મારા પતિના દર્શન કરવાની બહુ ઈચ્છા છે, માટે મને ત્યાં જલ્દી લઈ જાઓ. હું મારા પોતાના વ્રતના પુણ્યથી તે નગરને સ્થિર કરીશ. હે દ્વિજ, અમારો બંનેનો જે રીતે મેળાપ થાય તેવું તમે કરો. ને મુક્ત થયેલા મારા પતિનું મને મળવું થવાથી આપને મોટું પુણ્ય પ્રાપ્ત થશે. આવું રાજપુત્રીનું વચન સાંભળીને સોમશર્મા બ્રાહ્મણ ચંદ્રભાગાની સાથે મંદરાચળ પર્વતની સમીપમાં વામદેવના આશ્રમ પ્રત્યે ગયો. વામદેવ તેઓનું સઘળું વૃત્તાંત સાંભળી લઈને વેદના મંત્રોથી ઉજ્જવળ એવી ચંદ્રભાગા પર અભિષેક કર્યો. હવે તે ઋષિના મંત્રના સામર્થ્યથી ને વિષ્ણુના દિવસ એકાદશીના પુણ્યથી એ ચંદ્રભાગા પણ દેવના દેહવાળી થઈ તથા ઉત્તમ ગતિને પામી. પછી હર્ષથી ઉઘડેલા નેત્રવાળી તે ચંદ્રભાગા પતિની સમીપે જઈ પહોંચી. હવે જેવી તે તેના પતિની સમીપ ગઈ કે તરત જ હર્ષ પામેલા શોભને તેને બોલાવીને પોતાને ડાબે પડખે બેસાડી, તેમ તે ચંદ્રભાગા પણ પોતાના પ્રાણનાથ એવા શોભન પ્રત્યે પ્યારું વચન બોલી કે, હે કાંત, તમે મારું હિતકારી વચન સાંભળો. મારે વિશે જેટલું પુણ્ય છે તે, અને હું 8 વર્ષની હતી ત્યારથી જ પિતાએ કહ્યા પ્રમાણે વિધિ સહિત મેં જે એકાદશીના વ્રતો શ્રદ્ધાવાળા મનથી કરેલા છે, તે સર્વ પુણ્યના પ્રતાપથી આ નગર સર્વ કામનાઓથી સમૃદ્ધિવાળું અને જ્યાં સુધી પ્રાણીઓનો પ્રલય થાય ત્યાં સુધી સ્થિર થશે. હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, આ પ્રમાણે બોલીને સારા મુખવાળી, સારા રૂપવાળી અને સારા આભૂષણોથી શોભિત એવી એ ચંદ્રભાગા પતિની સાથે રમવા લાગી. આ રમા એકાદશીના મહિમાથી સુંદર દેહવાળો શોભન પણ મંદરાચલના શિખર ઉપર ચંદ્રભાગાની સાથે રમવા લાગ્યો. હે નરોના પાળનારા યુધિષ્ઠિર રાજા, ચિંતામણીના જેવી અથવા કામધેનુના સરખી આ રમા નામની એકાદશીના વ્રતની મહાત્મ્ય કથા મેં તારી આગળ કહી. હે યુધિષ્ઠિર રાજા, જે ઉત્તમ મનુષ્યો આ એકાદશીનું વ્રત કરે છે તેઓના બ્રહ્મહત્યા આદિ પંચ મહાપાપ નાશ પામે છે, એમાં કાની પણ સંશય નથી. જે નરો આ રમા નામની એકાદશીની મોટાઈ સાંભળે તે સર્વે પંચ મહાપાપોમાંથી મુક્ત થઈને ભગવાન શ્રી વિષ્ણુના લોકમાં જાય છે. આ પ્રમાણે શ્રી બ્રહ્મપુરાણના સારોદ્ધારને વિશે આસો મહિનાના કૃષ્ણ પક્ષની રમા નામની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.